વચન છે કે જગતનું મીઠું, જગતનું નમક આપણને પ્રભુએ કીધેલું છે બાઇબલમાં કે આપણે કોણ છે? જગતનું મીઠું છે, જગતનું નમક છે. ક્યાં લખેલું છે? તો કે મેથ્યુ 5 ના 13મા વચનમાં. હાલેલુયા. મેથ્યુ 5 ના 13મા વચનમાં આપણને બધાને પ્રભુએ કીધું કે આપણે બધા જગતનું નમક છે, જગતનું મીઠું છે. આપણે બધા બોલો, હું જગતનું નમક છું, હું જગતનું મીઠું છું. હાલેલુયા. કેમ કે પ્રભુએ આપણને કીધું જગતનું મીઠું. જેમ કીધું કે તમે અજવાળું છો, એવી જ રીતના પ્રભુએ આપણને કીધું કે તમે જગતનું મીઠું છો, તમે જગતનું નમક છો. આ શું કામ કીધું? એ નમક પ્રમાણે આપણને શું કામ કીધેલું છે? તો નમકમાં શું એવી બાબતો છે, કેવા કેવા ગુણો છે? તો પ્રભુએ આપણને કીધું કે તમે જગતનું નમક છો. તો આપણે આજે તે બધું આપણે શીખીએ કે પ્રભુએ આપણને જગતનું નમક કીધેલું છે. તો આપણે મેથ્યુ 5 નું 13મું વચન વાંચીએ, એના દ્વારા પછી આપણે મનન કરશું. મેથ્યુ 5:13. પ્લીઝ. તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે સાથી ખારું કરશે, બહાર ફેંકવા તથા માણસોના પગ તળે સુંદરા વગર તે બીજા કઈ કામનું નથી. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. ગોડ બ્લેસ યુ. પ્રભુએ આપણને કીધું કે તમે જગતનું નમક છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો, સ્વાદ વગરનું બેસ્વાદ થયું હોય તો તે સાથે ખારું કરાશે, બહાર ફેંકવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે બીજા કાંઈ કામનું નથી. હવે આપણને પ્રભુએ જગતનું નમક કીધેલું છે. આપણે એક બાબતો આપણે આજે શીખીએ કે નમકમાં શું એવી ખાસિયત છે, નમકની અંદર કેવા ગુણો હોય છે, નમકની અંદર નમક શું શું કામ કરે છે, એ બધી બાબતો આપણે શીખવાના છે. એ બધી આપણા જીવનમાં લાગુ કરવાનું કે પ્રભુએ મને કીધું કે હું જગતનું નમક છું. તો મારે તો કેવી રીતના બનવાનું કે પ્રભુએ કીધું કે આપણે પ્રભુએ કીધું, શિષ્યને પણ કીધું કે તમે જગતનું નમક છો. એટલા માટે પ્રભુએ કીધું કે એની અંદર કેટલા બધા ગુણો સમાયેલા છે, એટલા માટે કે તમે તે જગતનું તમે નમક છો. હવે આપણે જોઈએ કે નમક પહેલા તો જોઈએ આપણે કે બને કેવી રીતના નમક. આપણને ખબર છે, આપણે ઇન્ડિયામાં હતા ત્યાં ખારામાં બધું પાણી ભરતા અને પારા બાંધે અને સૂર્યની ગરમીથી તે બાફ થાય અને પછી તે નમક બને. અને પછી તે નમકની સાથે માટી પણ લાગેલી હોય છે કે નહીં? માટી પણ લાગેલી હોય છે નમકની સાથે. અને પછી તેની પ્રોસેસ થાય, તેને શુદ્ધ કરવામાં આવે અને પછી પેકિંગ થાય, શોપમાં જઈને પછી આપણે બાય કરીએ અને પછી આપણા ઘરમાં આવે. તાત્કાલિક આવી જાય છે? નથી આવી જતું. તો તેવી જ રીતના પ્રભુએ આપણને નમક કીધું, એ નમકને શુદ્ધ કરવામાં આવ્યું, આપણને પણ શુદ્ધ કરવામાં આવેલા છે. જેમાં નમક એક માટીની સાથે ચોટેલું હતું ત્યારે તે ઇસ્તેમાલ નથી થતું, એમ આપણે પણ બધા પાપોમાં, શ્રાપોમાં, એવા દુષ્ટતા ના કામોમાં, એવા બધા કામોમાં આપણે પડેલા હતા. પ્રભુ યેશુએ આપણને ત્યાંથી બહાર કાઢ્યા. આપણને જેમ નમકને એક પ્રોસેસ થતી હોય તેવી રીતના આસ્તે આસ્તે આપણને પણ પ્રોસેસ કરી એના લહુથી શુદ્ધ કર્યા, આપણને શુદ્ધ કરી અને આપણને ઇસ્તેમાલ થાય એ પ્રમાણે આપણને લાયક બનાવ્યા. હાલેલુયા. તો આવી રીતના બને છે તે નમક બને અને પ્રોસેસ થાય અને પછી તે આપણી પાસે તે આવે છે. અને પ્રભુએ કીધું કે તમે જગતનું નમક છો. નમકને આવી રીતના શુદ્ધ કરવામાં આવે. પ્રભુએ આપણને શુદ્ધ કર્યા કે જે આપણું જૂનો સ્વભાવ, જૂના વર્તનો, વ્યવહારો, નિર્ણયો, જે પણ બધું હતું એને દફનાવી દીધું, સાફ કરી નાખ્યું. અને નવા પ્રભુનું વચન એ કહે છે
કે આપણે નવી સૃષ્ટિ છે. હાલેલુયા. બધા બોલો, હું નવી સૃષ્ટિ છું. હું નવી સૃષ્ટિ છું. પ્રભુએ આપણને કીધું તમે નવી સૃષ્ટિ છો. જૂનું બધું ચાલ્યું ગયું. જૂનો વ્યવહાર, જૂનો સ્વભાવ, જૂના નિર્ણયો બધું ચાલ્યું ગયું. આપણને શુદ્ધ કરી નાખ્યા છે. શુદ્ધ કરી નાખ્યા છે, નવા કરી નાખ્યા છે. નવી સૃષ્ટિ છે. નવા વિચાર પ્રમાણે જીવન જીવવા વાળા, નવા વિચાર પ્રમાણે ચાલચલન કરવા વાળા, નવા વિચાર પ્રમાણે આપણે નિર્ણયો લેવા વાળા. એટલા માટે પ્રભુ કહે છે તમે નવી સૃષ્ટિ છો. અને એનો મતલબ આપણને શુદ્ધ કરી નાખ્યા છે, પવિત્ર કરી નાખ્યા છે આપણા પરમેશ્વરે. કેમ કે બધું હવે જૂનું ચાલ્યું ગયું અને નવા જીવનમાં નવી સૃષ્ટિ પ્રમાણે, પ્રભુની ઈચ્છા પ્રમાણે, પ્રભુનો જે સ્વભાવ હતો તે પ્રમાણે આપણે બધા ચાલવા વાળા. કેમ કે પ્રભુની ઈચ્છા છે તમારા અને મારા જીવનમાં કે મારા દીકરા અને દીકરીઓ મારા સ્વભાવમાં ચાલે, મારી ઈચ્છાઓ પૂરી કરે. એટલા માટે આપણને શુદ્ધ કર્યા છે, એટલા માટે આપણને પવિત્ર કર્યા છે, એટલા માટે તે પ્રોસેસ થઈ જાય, એટલા માટે આખા જગતમાંથી આપણને ચૂની લીધેલા છે પ્રભુએ ખાસ મકસદ માટે કે આપણને તે પસંદ કરી, આપણને શુદ્ધ કરી, પાપો શ્રાપોમાંથી એમાંથી બહાર કાઢી અને આપણને આગળ લઈ જાય. અને બીજાના માટે આપણે એક આશીષનું કારણ બનીએ. એટલા માટે ખાલી એમને એમ નહીં, ખાલી એમને આમ આપણને જગતનું નમક નથી કીધું. આપણે જગતનું નમક છે કે આપણે પણ આવી રીતના શુદ્ધ કરવામાં આવેલા. જેમ નમકને શુદ્ધ કર્યું તેવી જ રીતના આપણને પણ શુદ્ધ કરવામાં આવે છે. બીજી બાબત આપણે જોઈએ કે નમક જે છે તે નમક આપણે ખાવાનામાં નાખીએ, બરાબર? આપણે ખાવાનામાં નાખીએ તો તે શું બનાવે છે? ટેસ્ટી બનાવે છે. ટેસ્ટી બનાવે ને. કોઈ નમક વગર ખાય ખાવાનું મજા આવે ને? આપણને ફીકું લાગે. લાગે છે કે નહીં? ફીકું લાગે. કેમ કે એની અંદર નમક નથી. નમક વગરનું ખાવાનું તે ફીકું લાગે છે. નમકનું અંદર એક ગુણ છે કે તે ટેસ્ટી બનાવે છે ખાવાનું. ભલે ગમે એટલું શાકભાજી હોય, મૂંગું હોય, ગમે એટલું હોય, પણ એની અંદર ભલે આપણે મટન પકાવી નાખીએ પણ એની અંદર નમક જ ના હોય, મીઠું જ ના હોય તો તે કઈ કામનું નથી. તે કઈ કામનું નથી. આપણે આમ વાહ વાહ એમ કરીને ખાઈએ? ના ખાઈએ. તો તેવી જ રીતના આપણે જોવાનું છે કે આપણું જીવન, આપણા જીવનને તે લાગુ કરવાનું કે મારું જીવન તે હું બીજા માટે ટેસ્ટી બનાવું. બીજાના જીવનોમાં જે ફીકું પડેલું છે, ત્યાં સ્વાદ નથી, એના જીવનોમાં આપણે એક સ્વાદ રૂપી એક ટેસ્ટ, ફીકો એનું જીવન પડી ગયેલું છે, કદાચ થાકી ગયા હોય, કોઈ પણ હાલાતોથી ફીકા થઈ ગયા હોય એનું જીવન, તો ત્યાં જઈ અને આપણે પ્રભુનું તે વાણીને, પ્રભુના શબ્દને આપણે બોલીએ અને એનું જીવનને આપણે ટેસ્ટી બનાવી શકીએ છીએ. હાલેલુયા. આ પ્રભુની ઈચ્છા છે. એટલા માટે પ્રભુ કહે છે કે તમે જગતનું નમક છો, તમે જગતનું તે મીઠું છો. કે આપણે હરેકના જીવનોમાં જ્યાં ફીકું પડેલું છે, કોઈ પણ હોઈ શકે, કોઈ પણ પરિસ્થિતિ એવી હોઈ શકે, પ્રભુ કદાચ આપણને એ જગ્યાએ લઈ જાય. કદાચ બની શકે કામમાં એવું લોકો હોય એ જગ્યાએ લઈ જાય, કદાચ બની શકે પરિવારમાં બની શકે, કદાચ ગામમાં બની શકે, શહેરમાં, મંડળીમાં, ક્યાંય પણ અલગ અલગ જગ્યાએ આપણને ત્યાં રાખ્યા શું કામ? રાખ્યા છે શું કામ? પ્રભુએ આપણને, પ્રભુની ઈચ્છા છે કે ત્યાં એવા લોકોના જીવન ફીકા પડેલા છે, ત્યાં પ્રભુની દીકરી કે દીકરો ત્યાં જઈ અને એક સ્વાદ રૂપી, નમક રૂપી તેના જીવનમાં તે શબ્દ બોલે, વાણી બોલે, એનું જીવન સ્વાદિષ્ટ બની જાય. હાલેલુયા. એટલા માટે પ્રભુએ આપણને કીધું કે તમે જગતનું નમક છો, કે બીજા માટે આપણે આશીષનું કારણ બનીએ. બીજાનું જીવન જેવું ફીક્યું થઈ ગયું હોય એના જીવનોમાં આપણે તે સ્વાદ નાખીએ. એ પ્રભુની ઈચ્છા છે ને એ જીવનને આપણે સ્વાદિષ્ટ બનાવી દઈએ પ્રભુના નામથી. પછી આપણે જોઈએ કે નમક જે નમક છે તે પોતાને એમ બધામાં મતલબ મિક્સ કરી નાખે છે. નમક હોય છે તે આપણે શાકમાં નાખીએ, ભાતમાં નાખીએ, કોઈ પણ વસ્તુમાં, દાળમાં નાખીએ, એ બધામાં મિક્સ થઈ જાય. એમાંથી દેખાય આવે કે અહીંયા નમક છે. આપણે એક જગ્યાએ કદાચ મિડલમાં નાખ્યું
એ પછી બહાર નીકળે નમક, ઓ મેં તો અહીંયા મિડલમાં જ નાખ્યું, એવું થાય છે તમારા તપેલામાં? નથી થતું. નમક જે છે એનો ગુણ છે બધામાં મિક્સ થઈ જાય છે, મિક્સ થઈ જાય. ચાહે દાળ હોય, ભાત હોય, મટન હોય, ચિકન હોય, શાકભાજી હોય, ગમે તે હોય, તે બધામાં જ તે મિક્સ થઈ જાય છે. તો એનો મતલબ શું કામ આપણને કીધું? એટલા પ્રભુ આપણને કહે છે, શિષ્યને કીધું કે તમે જગતનું મીઠું છો. પ્રભુ કહે છે કે મીઠું છે એનો સ્વભાવ છે, એની અંદર એક ગુણ છે, બધામાં જે મિક્સ થઈ જાય એમ તમે પણ હર એક જગ્યાએ, ચાહે કોઈ પણ ભાષાવાળા હોય, કોઈ પણ કુળવાળા હોય, કોઈ પણ હોય, ગમે તે હોય, કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર, કોઈ પણ એવી બાબતો વિચારો વગર આપણે હરેક સાથે, દુનિયાના હરેક લોકો સાથે તે આપણે ભળીને રહેવાનું છે, મળીને રહેવાનું છે. કેમ કે નમક હરેક સાથે તે મળીને રહે છે. એ ઉઠીને બહાર નીકળતું નથી, ઓ હું તો ખાલી મારા દાળમાં જ રેમ, ઓ મારું કામ છે શાકનું જ, હું તો શાકમાં મટનમાં જ રેમ કે ચિકનમાં જ રેમ, એવું તે નથી કરતું. એ તો બધામાં જ ભળી જાય છે. હાલેલુયા. આવું થાય છે કે નહીં તમારા તપેલામાં? તો આવી રીતના નમકનું આવી રીતના ગુણ છે, તે આપણને આ શિષ્યને પણ પ્રભુ એટલા માટે કહે છે કે તમે જગતનું નમક છો, તમે જગતનું મીઠું છો, કે હરેક જાતે, હરેક સાથે તે ભળીને રહેવું. કોઈ પણ પ્રકારના હોય, કોઈ પણ પ્રકારની જાતિ, કોઈ પણ પ્રકાર આપણી અંદર તે ભેદભાવ નહીં. કેમ કે આપણે પ્રભુના દીકરા અને દીકરીઓ છે. હાલેલુયા. કેમ કે આપણા પ્રભુ યેસુએ કોઈ પણ ભેદભાવ ના રાખ્યો. જ્યારે પ્રભુ યેસુ સેવકાઈમાં હતા, જ્યારે પૃથ્વી પર, ત્યારે કેટલા બધા લોકો, કેવા કેવા જાતિના, જ્ઞાતિના બધા જ લોકો આવતા હતા. તો પ્રભુએ શું ભેદભાવ રાખ્યો? નથી રાખ્યો. તો આપણે પણ એવી જ રીતના કોઈ પણ આપણને મળે એને આપણે સુવાર્તા પ્રગટ કરવામાં, એની સાથે આપણે વાત કરવામાં, મદદ કરવામાં, જે બી આપણને મોકા આપે કે તમે દુનિયાના કોને કોને જઈ ને મારી સાક્ષી આપો. તો આપણે જો એમ કહીએ, ઓ આ તો બીજા જ્ઞાતિના છે, મારે ત્યાં સાક્ષી નથી આપવી, નહીં. પ્રભુએ આપણને કીધું દુનિયાના કોને કોને આપણે જોઈએ, ત્યાં તો કેટલા હજારો, કેટલી બધી જ્ઞાતિઓ છે, કેટલી બધી છે. તો પ્રભુ એટલા માટે કહે છે હરેક સાથે, હરેક જાતિ, ભાષા, હરેક સાથે તમે ભળીને આવી રીતના તમે આવી રીતના કાર્ય કરો. તમે કાર્ય કરો તો તમે જગતનું નમક છો, તમે જગતનું મીઠું છો. એની અંદર મીઠાનો આ ગુણ હોય છે. પછી બીજી બેન આપણે એક બાબત જોઈએ કે જે નમક છે, તે નમક હરેકના ઘરોમાં હોય. એવું બને કે એવો પૈસાવાળાના જ ઘરમાં હોય, ગરીબના ઘરમાં નમક નહીં મળશે, આવું હોય? કદાચ મસાલા નહીં મળે, મોંઘા ગરીબના ઘરમાં એના પૈસાની પરિસ્થિતિના કારણે તે કદાચ ના લઈ શકતા હોય, પણ નમક એવું એક વસ્તુ છે હરેકના ઘરોમાં હોય છે, હરેકના ઘરોમાં. હાલેલુયા. તો અહીંયા ભાઈ પ્રભુ આપણને કહે છે કે પ્રભુની ઈચ્છા છે કે આપણે પણ આવી જ રીતના બધા સાથે રહીએ, બધા સાથે, કોઈ પણ પ્રકારનો, આગળ કીધું એવી જ રીતના કોઈ પણ ભેદભાવ વગર હરેક ઘરે તે જોવા મળે છે નમક જોવા મળે છે. તેવી જ રીતના આપણે પણ જ્યાં પણ જાય ત્યાં તે આપણે પ્રભુના દીકરા તરીકે દેખાવા જોઈએ, આપણે ઓળખાવા જોઈએ. આ કોણ છે? આ પ્રભુની દીકરી છે, આ પ્રભુનો દીકરો છે. ઓ આ કહે છે પ્રભુનું વચન કે જગતનું નમક છો, આની અંદર તે ગુણ છે. નમકના કેવા કેવા ગુણ હોય છે? ઓ આની અંદર તે ગુણ છે.
પ્રભુનું એક વચન કહે છે, પ્રભુના જે દીકરા ને દીકરીઓ છે, મતલબ વિશ્વાસી, તેને તમે કેનાથી ઓળખશો? કોઈ પણ હોઈ શકે, નાનું મોટું કોઈ પણ, એના ફળોથી, એના ફળોથી. હાલેલુયા. કેમ કે એક વચન કહે છે કે ચીન ચમત્કાર તો બધું જ થશે, એક દિવસ બધું જ ચાલ્યું જશે. ચીન ચમત્કાર કરતા હશે એ પણ ચાલ્યું જશે, ભવિષ્યવાણી પણ ચાલ્યું જશે, બધું જ ચાલ્યું જશે, પણ ફળોથી ઓળખાવાનું છે આપણે. તો એક એક જે પ્રભુએ આપણને કીધું, શું એમને એમ લખી નાખ્યું કે તમે જગતનું નમક છો? એમને એમ નહીં. એમને એમ પ્રભુએ બાઇબલમાં લખેલું નથી. આપણને ખબર છે પવિત્ર આત્મા દ્વારા તે આ બાઇબલમાં એક એક શબ્દ તે પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવેલો છે. તો આપણને આ પ્રભુએ કીધેલું છે કે તમે જગતનું નમક છો. તો આ બધા જે નમકના ગુણો છે એ આપણે અંદર જોવાના. શું મારી અંદર આ ગુણ છે? હું પ્રભુનું નમક છું, જગતનું નમક છું? મારા પ્રભુએ કીધું એ પ્રમાણે શું હું છું કે નહીં, એ પ્રમાણે આપણે જોવાનું. નથી કદાચ તો આપણે તે પ્રમાણે પ્રભુની કૃપા માંગી અને આગળ વધવાની કોશિશ કરવાની. અને છે આપણી અંદર, પ્રભુનો ધન્યવાદ કરવાનો, પ્રભુ મને ઓર વધારે આ ગુણોમાં ભરપૂર કરો, જેથી ઓર તમારી મહિમા થાય. પ્રભુનો વચન કહે છે, તારા દ્વારા હું મારી મહિમાને પ્રગટ કરીશ. હાલેલુયા. કોના દ્વારા? તમારા અને મારા દ્વારા. આ પ્રભુ કહે છે કે તમારા અને મારા દ્વારા પ્રભુની મહિમા પ્રગટ થશે. તો પ્રભુના આ જે સ્વભાવો જે પ્રભુએ કે એ બધી બાબતો, એ બધા ગુણો આપણા જીવનોમાં તે લાવવા જરૂરી છે. હાલેલુયા. પ્રભુએ આપણને ભરેલા છે, પણ કદાચ કઈ ના હોય તો આપણે તે જોવાનું કે ઓ આજે આ નમકનું વચન અમે સાંભળેલું છે, તો શું મારામાં છે કે નથી, તે પ્રમાણે આપણે જોવાનું. પછી આપણે જોઈએ કે નમકનું બીજું ગુણ હોય છે કે નમક સડવાથી બચાવે છે. નમકનું અંદરનો ગુણ કયો હોય ખબર? બીજો કે જે વસ્તુ સડી જતી હોય એને બચાવે છે. આપણે જોઈએ પહેલા કે શરૂઆતમાં, અત્યારે તો બહુ બધા ફ્રીજો આવી ગયા, પણ શરૂઆતમાં પેલા ફ્રીજો ના હતા તો ત્યારે એ માણસો શું કરતા હતા? એ માણસો નમકમાં નાખે. ફિશ હોય, એક્ઝામ્પલ, ફિશ હોય, ફિશને પણ સડવા ન દે કે આ ખરાબ ન થઈ જાય, તો એને પણ નમક નાખી દે. અચાર આપણે બનાવીએ છીએ, આથણું અચાર, તો એમાં પણ કે ખરાબ ન થઈ જાય એના માટે શું કરીએ છીએ આપણે? નમક નાખીએ છીએ ને. શું કામ? કે એ બગડી ન જાય એટલા માટે તે નમક ઇસ્તેમાલ થાય છે એમાં. તો પ્રભુ યેસુ પણ આપણને કહે છે કે તમે જગતનું નમક છો. તો આપણે પણ બીજાને તે સડી જવાના હોય, નાશ પામવાના હોય, એને આપણે બચાવવા વાળા. એક વચન આપણે વાંચીએ, બીજો પત્રસ 1:4 આપણે વચન વાંચીએ કે પ્રભુએ આપણને કીધું કે જે બી પરિસ્થિતિ કોઈની હોય કે સડી જવાની હોય, ત્યાં આપણે જઈએ અને તેમાંથી આપણે એને બચાવીએ. બીજો પત્રસ 1:4 પ્લીઝ. આપણે સૂર્યવાન તથા અતિશય મોટા વચન વાપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસના અને દુષ્ટતા થાય છે તેથી છૂટીને સ્વભાવના ભાગીદાર તમે થાઓ. હાલેલુયા, આમેન. પ્રભુ કહે છે કે જે જગતમાં દુષ્ટતા છે, દુષ્ટતામાં ભરેલા લોકો છે, દુષ્ટતામાં ભરેલા લોકો હોય એ શું સ્વર્ગમાં જશે? નહીં, નરકમાં. એનો નાશ થશે, સડી જશે. તો પ્રભુ અહીંયા વચન આપણને કહે છે કે તમે એ જગ્યાએ જાઓ જે નાશ થવાનું છે, જે સડી જવાના છે લોકો, એ લોકોમાં તમે જઈ એને તમે બચાવો, અને પ્રભુ પાસે લાવો અને અનંત જીવનનો તે વારસો પામે. જો હંમેશાનું તે જીવન છે તે પ્રાપ્ત કરે. આપણે પણ જેમ પ્રાપ્ત કર્યું પ્રભુની કૃપાથી, એમ એ પણ લોકો પ્રભુના લોકો છે, પ્રભુના હાથની રચના છે, એ પણ લોકો બચી જાય. હાલેલુયા. આ પ્રભુની ઈચ્છા છે કે તમે પણ જઈ અને ત્યાં તે સડી જાય છે એવા લોકો, નાશમાં પડેલા છે, એને ત્યાં તમે જઈ અને સુવાર્તા પ્રગટ કરો, એને તમે બચાવો, એને તમે આ પ્રભુની વાણી તમે ત્યાં પ્રગટ કરો અને એ લોકોને તમે બચાવી લે. આ પ્રભુની ઈચ્છા છે.
પ્રભુએ તમને રાખેલા હોય કોઈ પણ જગ્યાએ, મેં આગળ કીધું કામમાં, કોઈ પણ અલગ અલગ જગ્યાએ, ત્યાં પ્રભુનો ખાસ મકસદ હોય. ઘણીવાર ખાસ મકસદ હોય કે એ જગ્યાએ એ લોકોને બચાવવા માટે. કેમ કે હરેક જગ્યાએ તો આપણે બધા જઈએ કે, પણ અમુક જગ્યાએ પ્રભુએ રાખેલા હોય. શું કામ? એ તમારા દ્વારા એ લોકોને બચાવી શકે પરમેશ્વર. એટલા માટે પ્રભુએ એ જગ્યાએ આપણને રાખેલા છે. અને પ્રભુ એ કામ પૂર્ણ કરશે ત્યારે જ તે પ્રભુ તે જગ્યાની કદાચ નાશ કરવાના હોય તો એ લોકો બચી જાય પછી તે નાશ કરશે. હાલેલુયા. આપણે તે જોઈએ કે લૂત અને અબ્રાહમનું અને લૂતનું આપણે જોઈએ કે ઉત્પત્તિમાં આપણે જોઈએ છે અને વાંચીએ, આપણને ખબર જ છે કે લૂત અને અબ્રાહમ સાથે વાત કરે છે પરમેશ્વર લૂતને બચાવવા માટે. એ જગ્યાનો નાશ કરવાના હતા બરાબર. ત્યારે પરમેશ્વર લૂત માટે વાત કરી પરમેશ્વરને અને કીધું તું અહીંયાથી બહાર નીકળી ગયો. અને પછી સદમ ગમોરાનો ત્યાં નાશ થઈ છે. તો કહેવાનો મતલબ છે કે આપણને જગતનું નમક કીધું જ. આપણને જે જગ્યાએ મૂકેલા છે એ જગ્યાએ જે લોકો છે એ પ્રભુ એ લોકોને બચાવશે. કોના દ્વારા? તમારા દ્વારા. હાલેલુયા. તમારા દ્વારા તે પરમેશ્વર બચાવશે હરેક લોકોને અને પછી નાશ કરશે. કેમ કે પ્રભુએ કીધું કે આ પૃથ્વીનો અંત આવશે, એક દિવસે પૃથ્વીનો નાશ થશે, પણ મારા દીકરા અને દીકરીઓ, મારા હાથની રચનાઓ તે બધા જ બચી જાય. એના માટે મેં મારા લોકોને, મારા દીકરા દીકરીને, મેસેન્જરને, આપણે એક મેસેન્જર છે, એ મેસેન્જરને હું એક જગ્યાએ મેં રાખેલા છે. શું કામ? ત્યાંના લોકોને બચાવવા માટે અને પછી હું નાશ કરી. એટલા માટે તે વેટ કરે છે. એટલા માટે તેમ જેમ લૂત અને અબ્રાહમ સાથે વાત કરી અને ત્યાં દેશનો પછી જે લૂત બહાર નીકળે છે એને પછી ત્યાંનો નાશ કરે છે. એવી જ રીતના પરમેશ્વર તમને અને મને, આપણે હરેકને પણ આવી રીતના ઇસ્તેમાલ કરશે. ને એટલા માટે પ્રભુએ કીધેલું છે કે તમે જગતનું નમક છો. પછી આપણે બીજું જોઈએ કે નમકની અંદર એક સાજાપણું કરવાનો ગુણ હોય છે. સાજાપણું કરવાનો. અત્યારે જ મારું ગળું જરાક મને કફ જેવું લાગતું હતું તો હું નમકના ગરાડા કરવા ગઈ હતી. રાતે પણ મેં કર્યા હતા. તો નમક, આપણે કઈ પણ ગળું દુખતું હોય તો પણ આવી રીતના આપણે કરીએ છીએ. નમકમાં એવું એક તત્વ હોય છે, એક ગુણ હોય છે કે તે બીમારીને નાશ કરે છે, તે કીટાણુને નાશ કરી નાખે અને સાજાપણું આપે છે. એ કેમાં ગુણ હોય છે? એક નમકમાં આ ગુણ હોય છે. તો પ્રભુએ આપણને કીધું જ તમે જગતનું નમક છો. તો પ્રભુ ચાહે છે, પ્રભુની ઈચ્છા છે કે તમારા અને મારા દ્વારા, આપણા હરેક દ્વારા જે પણ કોઈ બીમાર પડેલા છે, એવા મરણ પથારીમાં પડેલા છે, કોઈ પણ એવા સંજોગોમાં પડેલા છે બીમાર લોકો, એ લોકોને તમે ત્યાંથી બહાર કાઢો, સાજાપણું આપો, પ્રાર્થનાઓ કરો અને તે પ્રભુ તમારી પ્રાર્થના દ્વારા, આપણી કાલાવાલા દ્વારા પ્રભુની પાસે પહોંચશે અને પ્રભુ તેને સાજાપણું આપશે. હાલેલુયા. કેમ કે આપણે પ્રભુએ કીધું આપણે જગતનું નમક છે. તો આપણા દ્વારા પ્રભુ તે હરેકને સાજાપણું આપશે. પ્રભુને આપણે કે પ્રભુ તમે કીધું પ્રભુ કે હું જગતનું નમક છું. તમે કીધું કે જગતનું નમક છું. અહીંયા આવી બીમારીની હાલત છે પ્રભુ, તમે આને સાજાપણું આપો, તમે સાજાપણું આપો. નમકની અંદર તે ગુણ હોય છે. પ્રભુ તમે કીધું હું જગતનું નમક છું, તમે મારા દ્વારા ઇસ્તેમાલ કરો, મારા દ્વારા તમારી મહિમાને પ્રગટ કરો. પ્રભુ આ દીકરાને પ્રભુ તમે સાજાપણું આપો. પિતા પ્રભુ, કાર્ય કરવા વાળો પરમેશ્વર છે, આપણે નથી. આપણું કામ છે વિનંતી કરવાનું, પ્રાર્થના કરવાનું. એટલા માટે પ્રભુ કહે છે કે તમે જગતનું નમક છો. ને નમકની અંદર તે ગુણ હોય છે સાજાપણું આપવાનું. આપણી અંદર પણ તે સાજાપણું કરવાનું પ્રભુની ઈચ્છા છે. આપણે પણ તે પ્રમાણે ગમે તેવી હાલાતો હોય, ગમે તે બીમારી હોય, તે પ્રભુ ના નામથી સાજાપણું મળે હરેકને. હાલેલુયા. પછી આગળ આપણે જોઈએ કે નમકમાં એક બીજો હોય કે જ્યારે નમકીન વસ્તુ આપણે કોઈ પણ ખાઈએ, ખારું નમકીન વસ્તુ, તો આપણને તરસ બહુ લાગે. આપણે પેલાને યાદ કરો, માંડવી વીણવા જતા તો ત્યાં બધા આથણું નહીં ખાતા,
તો બહુ તરસ લાગે, કેમ કે એ એકદમ નમકીન ભરેલું હોય. આ બધા આપણને ખબર છે એટલામાં. તો નમકીન વસ્તુ ખાઈએ ત્યારે તે તરસ બહુ લાગે છે, પાણીની તરસ લાગે છે. તો નમકની સાથે તે પાણી તરસ પાસે લઈ જાય. તો આપણા જીવનમાં જોઈએ આપણે તેની વચન સાથે આપણે કનેક્ટ કે પ્રભુએ કીધું જે બી તરસ્યા હોય તે મારી પાસે આવે, હું એ લોકોને પાણી આપીશ અને એ લોકોને અંદરથી નદિયા ફૂટશે, ઝરણા ફૂટશે ને અનંત કાળ સુધી તે બહ્યા કરશે. હાલેલુયા. તો આપણી અંદરથી તે તરસ બીજાને પણ આપણે તરસમાં પ્રભુ તરફ લાવીએ. બીજાને કદાચ તે ઠંડા પડી ગયા હોય, કદાચ બની શકે અંધકારની તાકાત હોય એની તરસને બુઝાવી નાખી હોય, તો એવા લોકોને આપણે પ્રભુ તરફ લાવીએ, પ્રભુની તરફ એની પ્યાસને, ભૂખ પ્યાસને આગળ પાછા પણ પ્રભુના નામથી એને બુઝાવીએ. પ્રભુ તરફ તે પાછા પણ આગ જેવા થઈ જાય, તે તરસથી ભરપૂર થઈ જાય, ભૂખથી તે તરસથી, ભૂખથી તે ભરપૂર થઈ જાય અને અનંત જીવનને તે પ્રાપ્ત કરે. હાલેલુયા. કેમ કે અંધકારની તાકાતો ઘણી વાર શું કરે, આસ્તે કરતા ઢીલું કરી નાખે, ઢીલા કરી નાખે અને પછી તે મોટું કાર્ય કરે. તે ફટાફટ મોટું કામ નહીં કરે, તે આસ્તે કાર્ય કરે છે. તો આપણી અંદર પણ તે પ્યાસને એકદમ પ્રભુ તરફની એકદમ તરસ, ભૂખ, પ્યાસને એકદમ આપણે પણ રાખીએ અને બીજાને પણ આપણે પ્રભુ તરફ તે પ્યાસમાં લાવીએ. પ્રભુ તરફ, કેમ કે પ્રભુએ કીધું જે પ્યાસા હોય એ મારી પાસે આવે. તો આપણે બધા પ્રભુ પાસે લોકોને પ્યાસા લાવવા વાળા છે. એટલા માટે કીધું છે કે તમે જગતનું નમક છો. હાલેલુયા. તો આવી રીતના આપણી અંદર તે નમકનો જે ગુણ છે તે આવી રીતના તે કાર્ય કરે. પછી આપણે જોઈએ કે નમક જે છે તે નમકનો કલર કેવો હોય. નમકનો કલર હોય સફેદ, એકદમ સફેદ હોય છે. હાલેલુયા. સફેદ રંગ હોય છે. સફેદ રંગ શું દર્શાવે છે, શું એનો અર્થ થાય છે, મિનિંગ શું થાય છે? સફેદ રંગ બતાવે છે મેલ મિલાપને. સફેદ રંગ બતાવે છે મેલ મિલાપને બતાવે છે. સફેદ કલર તે પવિત્રતાને બતાવે છે. સફેદ કલર. તો નમક જે છે એનો કલર છે તે સફેદ હોય છે. સફેદ હોય છે કે નહીં? તો તે સફેદ હોય છે, તે પવિત્રતા બતાવે છે. તો આપણને પ્રભુએ કીધું કે તમે જગતનું નમક છો. તો આપણે પ્રભુ યેસુના નામથી તે પવિત્રતામાં, ખાલી શરીરમાં નહીં, ખાલી પ્રાણમાં નહીં, પણ પ્રાણ, શરીર, આત્મામાં પ્રભુ યેસુના નામથી પવિત્રતામાં આગળ ને આગળ જ વધતા જઈએ. પ્રભુ જ્યાં સુધી આવે ત્યાં સુધી, એન્ડ સુધી ટકતા રહીએ. હાલેલુયા. એમને કેવો 1 વર્ષ ટેકા, 2 વર્ષ ટેકા, 5 વર્ષ ટેકા પછી નહીં. પ્રભુએ કીધું કે એન્ડ સુધી મારું પ્રાણ, શરીર, આત્મા નિર્દોષ, નિષ્કલંક પ્રભુ તમે આવો ત્યાં સુધી, એન્ડ સુધી આપણે આવી રીતના બની રહીએ, પવિત્રતામાં બની રહીએ. અને સફેદ કલર બતાવે છે મેલ મિલાપને. હરેક સાથે મેલ મિલાપ કરીને રહેવાનું છે. કેમ કે મેલ મિલાપ, બીજું એની સાથે જોઈએ તો કે પ્રેમ દર્શાવે છે. પ્રભુ તે પ્રેમ છે. હાલેલુયા. મેલ મિલાપથી રહીએ તે પ્રેમ દર્શાવે છે. તો નમકનો કલર આવી રીતના બતાવે છે કે સફેદ પવિત્રતાને બતાવે છે અને મેલ મિલાપને. એટલા માટે પ્રભુએ આપણને કીધું તમે જગતનું નમક છો. તમે બધા જ એકબીજાની સાથે મેલ મિલાપ કરીને રહો. તમે બધા જ મારા દીકરા અને દીકરીઓ, હું આવું ત્યાં સુધી પવિત્રતામાં તમે બની રહો. હાલેલુયા. પવિત્રતામાં સફેદ કલર, એમાં કોઈ પણ ડાઘ નહીં, કોઈ પણ ડાઘ નહીં. પ્રભુએ કીધું હું તમને લેવા આવીશ. અત્યારે જ આપણે ગીતોમાં ગાયું, એક દિન આયેગા હમારા મસીહા અમને લે જાયેગા. હાલેલુયા. ત્યારે કોઈ પણ ડાઘ નહીં. 5 મૂર્ખ અને 5 બુદ્ધિમાન સ્ત્રીઓ, મૂર્ખ જેવા આપણે ના બનીએ, પણ તૈયાર રહીએ આપણે પવિત્રતામાં, પ્રભુના તે સ્વભાવમાં, તે ગુણોમાં, પ્રભુને જે ઈચ્છાઓ છે એ પ્રમાણે આપણી મસાલો
તૈયાર કરી અને આપણે હંમેશા તૈયાર રહીએ એક દુલ્હનના રૂપમાં. કેમ કે આપણો પરમેશ્વર દુલ્હા છે. એ તમને અને મને, આપણે હરેકને તે લેવા માટે આવવાના. તો આપણે આવી રીતના પવિત્રતામાં તૈયાર રહીએ, કોઈ પણ ડાઘ નહીં. તો પ્રભુ એટલા માટે કીધું કે તમે જગતનું નમક છો. પછી આપણે જોઈએ કે નમકની અંદર નમક આપણે વેચાતું લેવા જઈએ તો એની બહુ કિંમત હોતી નથી. બહુ કિંમત હોય, સસ્તું મળે. મસાલા કરતા નમક સસ્તું હોય છે કે નહીં? તો નમકને આપણને કીધું કે તમે જગતનું નમક છો. નમકની કિંમત ઓછી હોય છે. મીઠાનો કિંમત ઓછી હોય છે. તો શું દર્શાવે છે, શું આપણને કહે છે? એમ પ્રભુ ત્યાં કહે છે આપણા જીવનની સાથે આપણે દર્શાવીએ કે આપણને કદાચ આપણી કિંમત કોઈ કરતા નહીં હશે. કદાચ બની શકે આપણા પરિવારમાં, કદાચ બની શકે તમે એકલા કોઈ હશે, ઘરમાંથી એકલા હશે, તો ત્યાં કદાચ ઘરમાં કિંમત નહીં થતી હશે, તમારું વેલ્યુ નહીં થતું હશે. કદાચ પરિવારમાં કોઈ ફંક્શન હોય, કદાચ ત્યાં પણ નહીં બોલાવતા હશે. આ તારી શું જરૂર છે? વેલ્યુ નહીં કરતા હોય. કદાચ બની શકે અલગ અલગ જગ્યાએ કદાચ આવું બની શકે કે વેલ્યુ ના કરે. તો આપણે જોઈએ કે જેમ નમકની વેલ્યુ નથી એમ આપણી પણ વેલ્યુ નથી. પણ પરમેશ્વરનું વચન કહે છે, પરમેશ્વર કહે છે કે તમે ચિંતા નહીં કરો, તમે ચિંતા નહીં કરો, હું તમારી સાથે છું. જે પ્રભુ આવવાના છે ત્યાં સુધી હું તમારી સાથે છું. તમે ડરો નહીં. જગતને મેં જીતેલું છે. સંકટ છે ખરો, પ્રોબ્લેમ છે ખરા, પણ મેં જગતને જીતેલું છે અને તમે પણ જીતવા વાળા છો. અને તમે ડરો નહીં, ગભરાવો નહીં, હું તમારી સાથે છું. હું તમને હાથ પકડીને ચલાવવા વાળો છે અને એન્ડ સુધી હું તમારી સાથે છું. તો તમારે ડરવાનું શું કામ છે? હાલેલુયા. ભલે કદાચ કોઈ પ્રશંસા ના કરે, કોઈ વેલ્યુ ના કરે, પણ પરમેશ્વર કહે છે હું તમારી પ્રશંસા કરનાર છે. આપણને પ્રભુએ પસંદ કર્યા છે. આપણી વેલ્યુ, આપણી પ્રશંસા પરમેશ્વર તરફથી આવે. હાલેલુયા. કદાચ આવું જીવનમાં હોય, કોઈ ઉદાસ નહીં થવાનું. પ્રભુની પ્રાર્થના કરો. આપણે યાદ કરવાનું, હું જગતનું નમક છું, એટલા માટે મારી સાથે આવું થાય છે. ઉદાસ નહીં. પ્રભુએ કીધું હું તારી સાથે છું. પરમેશ્વર આપણી સાથે છે. તો પછી આપણે ડરવાનું નહીં. કેમ કે ઓલરેડી પ્રભુએ કહી દીધું તમે જગતનું નમક છો. તો નમકના અંદર આ બધી ગુણો હોય છે, તો મારી અંદર પણ આવે. એટલા માટે તે થાય છે. એટલા માટે આપણે ડરવાની જરૂર નથી. કેમ કે આપણો પિતા આપણી સાથે છે અને તે આપણને તૈયાર કરી અને લેવા માટે આવવાના છે. ત્યાં પછી કોઈ બદનામી નથી, કોઈ દુઃખ નથી, કોઈ દર્દ નથી, કોઈ ટેન્શન નથી. ને આ પ્રભુની આરાધના શેનોની યહોવા પિતાની આરાધના જ કરતી રહેવાની છે. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ કે આવી રીતના આપણે શીખવું કે નમક પ્રભુએ આપણને કીધું કે તમે જગતનું નમક છો. તો આપણી અંદર તે પ્રમાણના જેમ નમકના ગુણ છે તે પ્રમાણના આપણી અંદર ગુણ કદાચ ના હોય, પ્રભુ આપણને કૃપા કરે ને છે તો પ્રભુ ઓર આગળ વધારે ને વધારે આપણને તે ગુણોમાં લઈ જાય, ઓર તેના સ્વભાવોથી ફળોથી આપણને ભરપૂર કરે, કૃપા કરે. અને જ્યાં પણ આપણે જઈએ ત્યાં પ્રભુની મહિમા થાય. પ્રભુની આ દીકરી છે, પ્રભુનો આ દીકરો છે, પ્રભુનો આ પરિવાર છે. આપણા હરેક દ્વારા, આપણી પુત્રીઓ દ્વારા, આપણા હસબન્ડ દ્વારા, આપણા બાળકો દ્વારા, આપણી વસ્તુઓ દ્વારા, હરેક વસ્તુ દ્વારા પ્રભુની મહિમા થાય. હાલેલુયા. કેમ કે પ્રભુના આપણે દીકરા છે. પ્રભુની મહિમા કરવા માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. નહીં કે આપણી પ્રશંસા, પ્રભુની મહિમા કરવાની છે. પ્રભુની મહિમા આપણે કરવાની છે અને પ્રભુ તરફથી આપણી તે પ્રશંસા આવે છે. કદાચ કોઈ લોકો આપણી પ્રશંસા ના કરે, ચિંતા નહીં કરવાની. પ્રભુ તરફથી આપણી પ્રશંસા આવે છે અને તે પરમાનન્ટ રહે છે. હાલેલુયા. કદાચ બની શકે લોકો તરફથી પ્રશંસા તે ટૂંક સમયની હોય, પણ જે પ્રભુ તરફથી આવે છે તે પરમાનન્ટ હોય છે. હાલેલુયા. તો પ્રભુનો ધન્યવાદ કરીએ આ વચનો માટે. હરેક જણને પ્રભુ તે કૃપા આપે, દયા કરે અને આ વચનો ઉપર ચલાવે. પ્રભુ હરેકને બ્લેસ કરે, અનુગ્રહ કરે.